કેમ છો મિત્રો? મજામાં? ચાલો ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપણે આગળ વધીએ. આજે આપણે મોડેલ પેપર નંબર 6 જે છે એનું સોલ્યુશન કરવાના છીએ. ખાસ મિત્રો આ મોડેલ પેપરનું સોલ્યુશન છે આપને ઉપયોગી થશે. આની અંદર આપણે દરેક એમસીક્યુની અંદર મેથડ શીખતા જઈએ છીએ, એના કોન્સેપ્ટ શીખતા જઈએ છીએ. ગણતરી સહેલી હોય તો કેલ્ક્યુલેટર વગર આપણે ગણતરી કઈ રીતે કરી શકીએ અને ઓછા સમયમાં એમસીક્યુમાં જવાબ કેમ લાવી શકીએ, એ બધી રીતો જે છે આપણે શીખતા જઈએ છીએ. તો ખાસ દરેક વિડીયો જે છે અંત સુધી જોજો, જેથી કરીને આપણને એક મહત્ત્વની વાત અને મહત્ત્વના કોન્સેપ્ટો જે છે એ શીખવા મળે. ચાલો તો મોડેલ પેપર નંબર 6 જે છે એની આપણે શરૂઆત કરીએ. પહેલો જ એમસીક્યુ જે છે એનો કે 75 કિલોગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા હોય. હવે જો કેટલા દળ માટે આપણે મેળવવાનું છે? 75 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ કરીએ તો 9.11 ગુણ્યા 10⁻31 છે. અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો આટલા દળમાં આટલો વિદ્યુતભાર છે. તો આપણને ક્યાં પૂછ્યું છે? 75 કિલોગ્રામમાં. તો આપણે કહી શકીએ કે 75 કિલોગ્રામમાં કેટલો હોય? તો મારે વિદ્યુતભાર મેળવવો છે એટલે આ ત્રિરાશિ પૂરી કરીએ તો 75 જે છે ઉપર જશે, એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 એના છેદમાં 9.11 ગુણ્યા 10⁻31. બરાબર લ્યો, સિમ્પલ. હવે આ આપણને વિદ્યુતભાર મળી જશે. આનું તમે સાદું રૂપ આપશો એટલે ફાઇનલ જવાબ જે છે તમારો 1.32 ગુણ્યા 10⁻13 કુલમ આવશે. હવે વાત છે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય એટલે આપણે આ વિદ્યુતભાર શું લખવો પડશે? માઇનસ. એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. તો આવી રીતે ત્રિરાશિ મૂકીને આપણે કરી શકીએ છીએ. જો તમારે આની માટે એક સૂત્ર યાદ રાખવું હોય તો Q બરાબર m × E છેદમાં m0 અથવા me કહી દઈએ આને આપણે. બરાબર. તો આ એક સૂત્ર જેવું બની ગયું, જ્યાં m એટલે જે દળ આપણને આપ્યું છે, એ E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને me એટલે ઇલેક્ટ્રોનનું દળ. એટલે ત્રિરાશિ મૂકવી બહુ સહેલી વાત છે. ત્રિરાશિ ન મૂકવી હોય તો આ સૂત્ર યાદ રાખી લ્યો. આપેલું દળ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ એટલે વિદ્યુતભાર જે છે એ મળી જશે. ઇલેક્ટ્રોન હોય તો ઋણ જવાબ આવશે, પ્રોટોન માટે પૂછવું હોય તો ધન જવાબ આવશે. તો એ જગ્યાએ પ્રોટોનનું દળ આવશે પાછું, એ ધ્યાન રાખવાનું. ચાલો, ક્લિયર? એની પછી બીજો એમસીક્યુ, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. તો પહેલા ચેપ્ટરની થિયરીમાં જ છે આ, કે જ્યારે ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા કેવું હોય? શૂન્ય હોય. કારણ કે ડાયપોલના બંને વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. હવે ક્ષેત્ર પણ સમાન હોય તો બળ જે છે એનું મૂલ્ય પણ સમાન થશે, પણ બળની દિશા પરસ્પર કેવી હોય? વિરોધી. એટલે પરિણામી બળ હંમેશા કેવું થાય? શૂન્ય થાય. ચાલો, એની પછી ત્રીજો પ્રશ્ન જે છે, મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. હવે જો ડાયપોલ માટે તમે સૂત્ર યાદ કરો, એ પછી અક્ષ માટે હોય કે પછી વિષુવવૃત્ત માટે હોય? મોટા અંતર માટે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? 2kp/r3. અને વિષુવવૃત્ત ઉપર શું થાય? kp/r3. તો બંને કેસમાં તમે જોઈ શકો છો કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર જે છે અંતરના ઘનના વ્યસ્ત સંબંધમાં છે. તો અંતરના ઘનના વ્યસ્ત સંબંધમાં એવો ઓપ્શન કયો છે? આ 1/r³ મુજબ ઘટે છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી એક m દળ q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં y અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા.
તો આપણે શું મેળવવાનું છે? ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર આપણે શું લખી શકીએ? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. બરાબર. હવે વિદ્યુતભાર જે છે એ શું આપણને કીધું છે? તો એમાં નામ નથી આપ્યું કે ક્યુ વિદ્યુતભાર છે, તો ક્યુ જ રાખશું. ચાલો હવે સ્થિતિમાનનું એક સૂત્ર શું થાય? E ઇન્ટુ ડી. ડીને આપણે અંતર તરીકે લઈશું. તો ડી એટલે અંતર કેટલું છે? વાય અંતર કાપે છે, તો અહીંયા ડીની જગ્યાએ શું આવશે? વાય. તો આન્સર જે છે આપણો ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર શું થશે? ક્યુ ઈ વાય. એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર થશે. બરાબર. ચાલો એની પછી જે છે 5મો MCQ, બે તાંબાના ગોળાઓમાંનો એક્સ ગોળો જે છે એ પોલો છે. ચાલો બે ગોળાઓ છે, એમાંથી એક્સ ગોળો જે છે એ પોલો છે. બરાબર. અને વાય ગોળો જે છે એ નક્કર છે. એક વાય ગોળો છે એ નક્કર છે. આ ગોળાઓના પરિમાણો સમાન છે, એટલે ગોળાઓની ત્રિજ્યા સમાન છે. ગોળાઓ જે છે એ સમાન છે. તેમને સમાન વિદ્યુત સ્થિતિમાનમાંના વિદ્યુત ભારિત કરતા, એટલે કે બેયને સમાન વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે તો બંને ગોળા પરના વિદ્યુત ભાર વિશે શું કહી શકાય? હવે એક તો પહેલી વાત કે પરિમાણ બેયના સરખા છે, એટલે આપણે એ જ રીતે વિચારવાનું રહે કે વિદ્યુત ભાર બંને પર ક્યાં આવશે. હવે છે તાંબાના ગોળા એટલે ધાતુ છે, સુવાહક છે, તો આપણને ખ્યાલ છે કે સુવાહકને જ્યારે વિદ્યુત ભાર આપવામાં આવે ત્યારે હંમેશા ક્યાં પ્રસ્થાપિત થાય? એની સપાટી ઉપર. તો આ બંને ગોળામાં નક્કર ગોળો અને પોલો ગોળો બંનેમાં વિદ્યુત ભાર જે છે એ ક્યાં આવશે? સપાટી ઉપર. આ તો પોલો જ છે એટલે વચ્ચે કોઈ વિદ્યુત ભાર આવી ન શકે, ફક્ત સપાટી ઉપર રહે. બરોબર. હવે આ સુવાહક છે, તો સુવાહકમાં હંમેશા વિદ્યુત ભાર ક્યાં આવે? સપાટી ઉપર આવે. તો બે કેસમાં સપાટી પર જ વિદ્યુત ભાર આવવાનો. ગોળાઓ પણ સમાન જ છે, તો સીધી વાત છે બંનેની સપાટી પરનો વિદ્યુત ભાર કેવો હશે? સમાન. એટલે ઓપ્શન ડી જે છે કે બંને ગોળા પર સમાન વિદ્યુત ભાર હશે. ત્રિજ્યા જુદી જુદી હોત તો આપણે એના આધારે વિચારવું પડે. ચાલો એની પછી જે છે દરેક 9 પાઇકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે, તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? હવે કેપેસિટરના સમાંતર જોડાણ માટેનું સૂત્ર શું છે? C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. ત્રણેયનો આપણે શું કરવો પડશે? સરવાળો. એટલે 9 વત્તા 9 વત્તા 9 કેટલા થશે? 27. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? 27 પાઇકોફેરેડ. હવે આમાં તમે એક સરળ બીજી રીત એ પણ યાદ રાખી શકો છો કે જ્યારે સમાન મૂલ્યના કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ n ઇન્ટુ C જેટલું થાય. ક્યારની વાત કરીએ છીએ? સમાંતર જોડાણ હોવું જોઈએ અને દરેકનું મૂલ્ય સરખું હોવું જોઈએ. તો એવા કેસમાં n જે છે એ સંખ્યા દર્શાવે છે, C એટલે એક કેપેસિટરનું કેપેસિટન્સ. તો આનાથી ફાયદો શું થાય? ધારો કે આપણને 10 કેપેસિટર આપ્યા છે અને એકનું મૂલ્ય જે છે 9 છે, તો આવી રીતે આપણે 10 વાર સરવાળો કરવો એની કરતાં સીધું અહીંયા થઈ જશે કે ભાઈ સંખ્યા કેટલી? 10, એકનું મૂલ્ય કેટલું? 9, તો સીધો આન્સર આવી જશે. તો જ્યારે સમાન મૂલ્યના ઘણા બધા કેપેસિટર સમાંતરમાં જોડેલા હોય તો આ સીધું સૂત્ર આપણે વાપરી શકીએ. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 7મો કે ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વાહકમાં પ્રવાહ નક્કી કરે છે? તો જ્યારે વાહક સાથે આપણે બેટરી જોડીએ તો આપણને ખ્યાલ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ સાથે ગતિ કરે છે અને વાહકની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ રચાય છે. તો કઈ લાક્ષણિકતા જે છે પ્રવાહ નક્કી કરે છે? તો એની અંદર આપણો જવાબ આવશે માત્ર ડ્રિફ્ટ વેગ. બરાબર. એટલે કે એ ઓપ્શન જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એની પછી જે છે વાહક તારમાં ઇલેક્ટ્રોન જ્યારે 1 વોલ્ટના બિંદુથી, એટલે આ પહેલા બિંદુનું સ્થિતિમાન આપેલું છે, આ બીજા બિંદુનું,
4 વોલ્ટ ધરાવતા બીજા બિંદુ તરફ જતા સુધીમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે? ચાલો, ઉષ્મા ઉર્જા અથવા તો કરવું પડતું કાર્ય, બે સરખી જ વાત થઈ. અને કાર્યનું સૂત્ર થાય વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર, તો વિદ્યુતભાર જે છે એ કોની વાત છે? ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁹. હવે સ્થિતિમાનનો તફાવત એટલે અંતિમ બિંદુના સ્થિતિમાનમાંથી પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન બાદ કરવાનું. બરાબર, તો 4 - 1 કેટલા થશે? 3. અને 16 તેરી 48 એટલે 4.8. તો 4.8 ગુણ્યા 10⁻⁹ એ આપણો ફાઇનલ આન્સર થશે. ચાલો, એની પછી જે છે કે 8મો આપણે ગણ્યો ને, 9મો. ચાલો, જે બરાબર સિગ્મા ઈ એ ખાલી જગ્યા દર્શાવે છે. ચાલો, જો વ્યવસ્થિત કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો જે બરાબર સિગ્મા ઈ જે છે એ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવે છે. એટલે આમાં પૂરું વાક્ય નથી આપ્યું, આપણને ખાલી વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે. કુલમનો નિયમ. ઘણી વખત આપણને સાચો જવાબ ખબર ન હોય તો એની અંદર તમે એમ પણ વિચારો કે કયો જવાબ નહીં આવે. બરાબર, જેમ કે કુલમનો નિયમ તો આપણને એ ખ્યાલ જ છે કે F બરાબર K Q1 Q2/r², પહેલા જ ચેપ્ટરમાં. એમ્પિયરનો નિયમ જે છે એ આપણે ભણ્યા હોય. ગૌસનો નિયમ જે છે તો આપણને એમનો ખ્યાલ આવે કે આ કંઈ તો એકેય નિયમમાં આવતું જ નથી. બરાબર, તો ઓપ્શન કયો હોય? જો ઓમનો નિયમ. બરાબર, તો ઓમના નિયમને રજૂ કરે છે અને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ રજૂ કરે છે એમ કહી શકાય. ચાલો, એની પછી 10મો, 5 સેન્ટીમીટર ત્રિજ્યાની રિંગમાંથી કેટલો પ્રવાહ પસાર કરતા, એટલે પ્રવાહ મેળવવાનો છે, તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 7 ગુણ્યા 10⁻5 વેબર પ્રતિ મીટર સ્ક્વેર થાય. બરાબર, ચાલો, તો હવે ધ્યાનથી તમે સમજો કે શેની વાત છે? રિંગની. રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? μ0I/2r. આપણે શું મેળવવાનું છે? I. તો I ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 2r ગુણાકારમાં જશે, μ0 ચાલો, બધી કિંમત મૂકીએ આપણે. B જે છે એ કેટલું છે? 7 ગુણ્યા 10⁻5. R જે છે ત્રિજ્યા કેટલી આપી છે? 5 ગુણ્યા 10⁻2. એના છેદમાં μ0 એટલે 4π ગુણ્યા 10⁻7. તો 10⁻7 ઉપર નીચે જે છે એ કેન્સલ થઈ જશે. બરાબર, તો 7 × 5 = 35, 35 દુ જે છે એ કેટલા થશે? 70 થશે. બરાબર, અને નીચે આવશે 4π. હવે પાય એટલે આપણે 22ના છેદમાં 7 લેવું હોય તો પણ લઈ શકીએ. અહીંયા કેલ્ક્યુલેટર વગર પણ તમે ઘણીવાર જે છે એ સાદુરૂપ જે છે એ આપી શકતા હો. બરાબર, તો તમારે એ પ્રમાણે આઈડિયા જે છે એ થોડોક લગાવવાનો કે આને કઈ રીતે આપણે ગણીએ કે જેથી કરીને આપણો જવાબ જે છે અંદાજ આપણે જે છે એ લગાડી શકીએ. જોકે ગુજકેટમાં તો કેલ્ક્યુલેટર અલાઉ છે એટલે કોઈ ચિંતા જ નથી, પણ નીટની એવી એક્ઝામ હોય તો એમાં કેલ્ક્યુલેટર અલાઉ ન હોય તો એમાં આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે કઈ રીતે સાદુરૂપ આપીએ કે જેથી કેલ્ક્યુલેટર વગર આપણે ઝડપથી જે છે એ જવાબ લાવી શકીએ. તો આનું સાદુરૂપ આપણે આપશું એટલે આપણો જવાબ જે છે કેટલો આવશે? 5.57 એમ્પિયર જે છે એ આવશે. બરાબર, ચાલો, તો આ જે છે એ 10મો પ્રશ્ન થયો. એની પછી જે છે 11મો પ્રશ્ન, 2 અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહો પસાર થઈ રહ્યા છે. તો હવે 2 સમાંતર તારો અને એમાંથી એક દિશામાં જ પ્રવાહ પસાર થતો હોય તો એ એકબીજાને શું કરે? આકર્ષે. અને વિરોધી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો શું કરે? અપાકર્ષે. તો અહીંયા ઓપ્શન આપણે વાંચવાના ધ્યાનથી, અને જો એક ઓપ્શન આપણને આપેલો જ છે કે તેઓ એકબીજાને શું કરે? આકર્ષે. ચાલો, એની પછી 12મો પ્રશ્ન, 6 તારોમાંથી વહેતો પ્રવાહ I1 I2 I3 I4 I5 અને I6 એની કિંમત આપણને આપી છે. તે પૃષ્ઠને લંબ રૂપે છે, આકૃતિમાં દર્શાવેલું છે. તો ટપકાવાળા બંધ પરિપથમાં રેખીય સંકલન એટલે કે સંકલન B.dl કેટલું આવે?
એમ્પિયરના નિયમ પ્રમાણે સંકલન બી ડોટ ડીએલ બરાબર શું થાય? મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે બંધ પૃષ્ઠની અંદરથી પસાર થતો કુલ પ્રવાહ. તો આ ત્રણ પ્રવાહ જે છે 4, 5 અને 6 એ તો પૃષ્ઠની બહાર છે એટલે ગણતરીમાં આવશે નહીં. તો કયા પ્રવાહનો આપણે સરવાળો લેવાનો છે? તો કે જે પૃષ્ઠની અંદર હોય. પૃષ્ઠની અંદર ત્રણ પ્રવાહ છે, બરાબર છે, 1, 2 અને 3. તો એ ત્રણનો આપણે બેઝિક સરવાળો લેવો પડશે. હવે ધારો કે 1 અને 2 જે છે બહારની તરફ છે તો એને હું પ્લસ લઉં, બરાબર. તો પહેલો પ્રવાહ જે છે I1 1 એમ્પિયર, પછી ત્રીજો પ્રવાહ જે છે એ કેટલો છે? 3, એને મેં ધન લીધા, બરાબર. હવે 2 જે છે અંદરની તરફ છે એટલે એની મારે ઋણ લેવો પડશે. એની વેલ્યુ કેટલી છે? -2. તો 1 + 3 એટલે 4, 4 માંથી 2 જશે એટલે 2. તો અહીંયા સિગ્મા આઈની જગ્યાએ કેટલું આવશે? 2 એમ્પિયર. મ્યુ 0 જે છે એ m, બરાબર. તો આપણો જવાબ શું થશે? 2 મ્યુ 0. તો ઓપ્શનમાં આપણે જોઈ શકીએ અહીંયા 2 મ્યુ 0 આપણને આપેલું છે. તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એની પછી 13મો પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જો તમને વ્યવસ્થિત યાદ હોય તો આસાનીથી તમે આનો જવાબ જે છે એ આપી શકો. ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે એટલે ઓપ્શન બી જે છે એ આપણો જવાબ છે. ચાલો, ચુંબકીય ચાક માત્રાનો SI એકમ. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું થાય? I × A. I નો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એક એકમ શું થાય? એમ્પિયર × મીટર સ્ક્વેર. બીજો એકમ જે છે એનો શું થશે? જૂલના છેદમાં ટેસ્લા, બરોબર. આ એકમોની આપણે ઘણીવાર ચર્ચા કરેલી છે. તો ઓપ્શનમાં તમે જોઈ શકો કે ક્યાંય આપણને એમ્પિયર × મીટર સ્ક્વેર આપેલું છે નહીં. આ ઓપ્શન ભૂલથી ઠીક નહીં કરી નાખવાનો. અહીંયા જો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે, માઇનસ ઘાત છે. હા, આ આપણને આપેલું છે જૂલ પ્રતિ ટેસ્લા વાળું. એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એની પછી 15મો પ્રશ્ન. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈ કેટલી આપેલી છે આપણને? 10 મીટર. એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ ઘટક. ચાલો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે 0.30 × 10⁻⁴ ટેસ્લા ને લંબ નીચે તરફ પડી રહ્યો છે. આ તારમાં પ્રેરિત EMF મેળવો. ચાલો, પ્રેરિત EMF આપણે મેળવવું હોય તો સૂત્ર શું છે? E બરાબર BVF, બરોબર. તો B જે છે 0.30 એને × 10⁻⁴, V જે છે 5 અને L જે છે 10. એટલે આને 10⁻⁴ આપણે ગણીશું, બરોબર. અહીંયા જે છે એ તમે આ બેનો આસાનીથી ગુણાકાર કરી શકો. એમ ન ખબર પડે તો 30/100 લખી શકો. એને ગુણ્યા જે છે એ કેટલું થશે? 5 થશે. 5 તેરી 15 એટલે 150/100 એટલે 1.5 લખી શકાય. તો આ 1.5 થશે. -4 અને 1 એટલે 10⁻⁻ કેટલી ઘાત થશે? 3. તો આપણો જવાબ થયો 1.5 × 10⁻3. રેડી? ચાલો, હવે જે છે EMF તો આપણે મેળવ્યું. બીજો જવાબ આપણે શું આપવાનો છે? EMF ની દિશા, બરાબર. કે કઈ દિશામાં? હવે દિશા મેળવવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અથવા જમણા હાથના હથેળીના નિયમનો ઉપયોગ કરી શકીએ, બરાબર. આ જે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે N થી S તરફ, બરાબર છે. તાર જે છે એ આવી રીતે અને લંબ જે છે એ નીચે તરફ પડી રહ્યો છે એટલે એનો વેગ જે છે એ નીચે તરફ છે. એટલે ખાસ સમજો, આ ઉત્તર છે, તમારા તરફ જે છે એ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, બરાબર. ઉપર ઉત્તર ન સમજતા, આ બાજુ ઉત્તર, તમારી સમક્ષ દક્ષિણ. તો હવે તાર જે છે જ્યારે આવી રીતે સમક્ષિતિજ આમ નીચે પડી રહ્યો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે
બરોબર છે, ઉત્તરથી દક્ષિણ તરફ એટલે તમારા તરફ, એટલે જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી રાખો. હવે અંગૂઠો ક્યાં ગોઠવવાનો છે તમારે? વેગની દિશામાં. તો અંગૂઠો નીચે આવશે કારણ કે તાર નીચે પડે છે, તો વેગની દિશામાં તમે અંગૂઠો ગોઠવશો એટલે હથેળી તમારી આ બાજુ રહેશે, એટલે ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ આ તરફ હશે. બરાબર. તો ઋણ ઉપર લાગતું બળ જે છે એની વિરોધી દિશામાં હશે, એટલે આ છેડો ધન બનશે, આ છેડો ઋણ બનશે. અને પ્રવાહની રેવાજિક દિશાની વાત કરીએ તો કઈ રીતે? ધનથી ઋણ તરફ, એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ. તો આપણો જવાબ તો આવી જ ગયો છે 1.5 × 10⁻³ દિશા પણ કહેવાની છે. તો દિશા જે છે એ શું આવશે? પશ્ચિમથી પૂર્વ તરફ. એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થશે. એની પછી 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો 1 વેબર પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો ઉદ્ભવતા ઈએમએફના વધવાનો દર. હવે ઈએમએફનું સૂત્ર થાય E = BVF. એનો દર એટલે શું થશે? DE/dt. તો BL જે છે એ બહાર આવશે અને dV/dt બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાંગીએ અથવા ટી વડે વિકલન કરીએ ટીની સાપેક્ષ. હવે dV/dt શું દર્શાવે છે? વેગનો ફેરફાર. હવે અહીંયા વેગનો ફેરફાર આપેલો જ નથી, એટલે કે વેગ જે છે એ કેવો છે? અચળ છે. હવે વેગ અચળ હોય તો વેગનો ફેરફાર શું કહેવાય? 0. હવે વેગનો ફેરફાર 0 હોય તો ઈએમએફના વધવાનો દર પણ શું થશે? 0. એટલે આપણો આન્સર જે છે એ શું આવશે? 0 વોલ્ટ આવશે. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 17મો, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હોય છે. તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર યાદ કરો. L બરાબર શું થશે? μ0n²a એના છેદમાં n. આ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આંટાઓની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં છે, ક્ષેત્રફળ જે છે એના સમપ્રમાણમાં છે અને લંબાઈના વ્યસ્ત સંબંધમાં છે. તો આમાંથી કંઈક આપણને ઓપ્શનમાં આપેલું હોઈ શકે. ચાલો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, તો ખોટું છે. આત્મપ્રેરકત્વ પ્રવાહ પર આધારિત નથી. તેની લંબાઈના સમપ્રમાણમાં, તો એ પણ ખોટું છે કારણ કે લંબાઈના વ્યસ્ત સંબંધમાં છે. તેના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં. બરાબર. ચાલો આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, તો અહીંયા જોવા મળે છે આપણને આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, એટલે આ ઓપ્શન સાચો છે. ડી ઓપ્શન જુઓ, તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, તો આ પણ સૂત્રમાં નથી, એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ થશે. બરાબર. ચાલો ઓમેગા સી નો એકમ. ઓમેગા સી ક્યાં આવતું? જો તમને યાદ હોય તો XC ના સૂત્રમાં આવતું. XC બરાબર શું થાય? 1/ωc. XC ને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. બરાબર. હવે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એનો એકમ ઓહમ થાય, પણ આપણને એનું નથી પૂછ્યું. શું પૂછ્યું છે? ωc. એટલે ωc ઉપર લઉં તો આ એકમ શું થાય? વ્યસ્ત થઈ જાય 1/ઓહમ. હવે 1/ઓહમ લખો, ઓહમ ઇન્વર્સ લખો. ઓહમ ઇન્વર્સને બીજું મોહ કહેવાય, મોહને શું કહેવાય? સાયમને કહેવાય. તો આ ચારમાંથી એક ઓપ્શન હોય અને ઓહમ ઇન્વર્સની સંજ્ઞા આપણને ખ્યાલ છે, આવી રીતે પણ કરવામાં આવે છે. તો તમે ઓપ્શનમાં જોઈ શકો ઓહમ ઇન્વર્સ જે છે આપણને આપેલું છે, એટલે ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ છે. એની પછી 19મો, 1 મિલિહેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને એસી પરિપથમાં જોડતા તેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1 ઓહમ મળે છે, તો એસી ઉદ્ગમની કોણીય આવૃત્તિ કેટલી હશે? કોણીય આવૃત્તિ એટલે શું થાય? ઓમેગા. બરાબર. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું થાય? XL. XL નું સૂત્ર શું થાય? ઓમેગા ઇન્ટુ L. તો ઓમેગા બરાબર શું થાય? XL ના છેદમાં L થશે. હવે XL જે છે કેટલું આપ્યું છે? 1 આપેલું છે. બરાબર. L જે છે કેટલું આપ્યું છે? 1 × 10⁻³ મિલીમાં છે. ખાસ એકમ ધ્યાન જોવાના. ચાલો તો અહીંયા એક જ રહેશે, -3 ઘાત ઉપર જાય તો શું થશે? +3 ઘાત થશે.
બરાબર, અને આનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. તો 10 ની 3 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે, તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય. ચાલો, એસી પરિપથની અંદર પ્રવાહનું આરએમએસ મૂલ્યનું સૂત્ર શું થાય? VRMS બાય Z. હવે VRMS આપણને આપેલા છે, બરાબર. એસી પરિપથની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વોલ્ટેજ કે પ્રવાહ વિશે કોઈ ચોખવટ ન હોય તો એ હંમેશા કઈ વેલ્યુ દર્શાવે છે? RMS. એટલે કે વ્યવહારમાં આપણે એની RMS વેલ્યુ જ વાપરીએ છીએ. જો મહત્તમ વેલ્યુ હોય તો એમાં લખેલું જ હોય કે ભાઈ વોલ્ટેજ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર, અથવા એવું લખેલું હોય કે વોલ્ટેજ અથવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય, તો એને આપણે VM કહેવાનું છે. અહીંયા કોઈ ચોખવટ નથી, એટલે આ કઈ વેલ્યુ ગણાશે વોલ્ટેજની? RMS વેલ્યુ, એટલે VRMS થઈ ગયું. 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે F આપ્યું છે. પરિપથમાં ખાલી ઇન્ડક્ટર જ જોડેલું છે, આ એનું ઇન્ડક્ટન્સ છે 44 મિલી હેનરી. તો માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં Z જે છે એ કેટલો થાય? તો કે ઓમેગા L જેટલો થશે, બરાબર. કારણ કે Z બરાબર XL એવું થશે માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથ માટે, અને XL બરાબર શું થશે? ઓમેગા L. તો આમાં કિંમત મૂકી દઈએ, બરાબર. VRMS જે છે એ કેટલું છે? 220 ઓમેગા. ઓમેગાની જગ્યાએ 2πf લખીએ, અથવા અલગથી તમે ઓમેગા મેળવી લ્યો. અહીંયા ઓમેગા જે છે 2πf, 2π એટલે 3.14, f એટલે કેટલું થશે? 50. તો 100 એટલે કેટલા થશે? 314. તો ઓમેગા જે છે એ કેટલું આવશે? 314. હવે L જે છે 44 મિલી એટલે 10 - 3. હવે તમારે જસ્ટ ખાલી આનું સાદુરૂપ આપવાનું છે, એટલે આપણને જવાબ જે છે એ મળી જશે, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે? 15.9 એમ્પિયર, બરાબર. ખાસ સાદુરૂપમાં ધ્યાન રાખવાનું, બરાબર. ચેક કરી લેવાનું. એટલે મેથડ આવડતી હોય પણ છેલ્લે સાદુરૂપમાં નાની એવી ભૂલ કરીએ, એના લીધે આપણે ખોટો ઓપ્શન ટીક કરી નાખતા હોઈએ છીએ. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 21મો. માઇક્રોવેવ ઓવનમાં ગરમ થતા ખોરાકના ઘટક કણોના દોલનની આવૃત્તિ ν1 અથવા F1 કયો, ν1 કયો અથવા F1, અને માઇક્રોવેવની આવૃત્તિ ν2 હોય તો ટેક્સ્ટબુકમાં માઇક્રોવેવ તરંગો જે આપ્યા છે ત્યાં પણ લખેલું છે એના ઘટક કણો અને માઇક્રોવેવની આવૃત્તિ જ્યારે સમાન થાય ત્યારે ખોરાક જે છે એ રંધાતો, એટલે એની માટે બંનેની આવૃત્તિ જે છે કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે નીચેનામાંથી કયા જૂથમાં વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ વધતા ક્રમમાં છે? ચાલો, નીચે આપણને એક જૂથનું તરંગોનું, વિદ્યુત ચુંબકીય તરંગોનું નામકરણ આપેલું છે. એમાં વધતા ક્રમમાં આપણને, વધતા ક્રમમાં એટલે પહેલા ઓછી આવશે, પછી એનાથી વધારે, અને પછી એનાથી વધારે, બરાબર. અને આવૃત્તિના સંદર્ભમાં કીધું છે. ખાસ જુઓ, આવૃત્તિ વધતા ક્રમમાં. તો સૌથી ઓછી તમે પેર જુઓ તો સૌથી પહેલા માઇક્રોવેવ આપ્યું છે પહેલા ઓપ્શનમાં, પછી પારજાંબલી કિરણો છે, અને પછી જે છે ક્ષ કિરણો છે. તો આમાં જોઈ શકીએ કે આવૃત્તિમાં માઇક્રોવેવની ઓછી હોય, એની કરતાં વધારે પારજાંબલી, અને એની કરતાં વધારે જે છે ક્ષ કિરણોની. તો ઓપ્શન એ જે છે એ જ વધતા ક્રમમાં છે, એટલે એ આપણી માટે સાચો જવાબ છે. બીજા માટે તમે ચેક કરી શકો, રેડિયો તરંગો છે, પછી દ્રશ્ય પ્રકાશ છે, અને પછી પારરક્ત છે. તો આમાં આપણને ખ્યાલ છે કે આ જે આવૃત્તિ જે છે દ્રશ્ય પ્રકાશ ને પારરક્ત, આ ક્રમ ખોટો છે, બરોબર. એવી રીતે સૌથી પહેલા અહીંયા સી અને ડી ઓપ્શનમાં તો ગેમા કિરણો જ આપેલા છે, બરોબર છે. તો એ જ ભૂલ છે, અહીંથી જ ખ્યાલ આવી જાય, સૌથી ઓછી આની નથી ગેમા કિરણોની, બરોબર છે. એટલે સી અને ડી તો એમનેમ નીકળી જાય, કારણ કે ગેમા કિરણોની આવૃત્તિ સૌથી વધારે હોય, આપણે સૌથી ઓછી પહેલા લખવાની છે.
એટલે સી અને ડી તો નીકળી ગયા. એ અને બીમાં વિચારવાનું હતું, એમાં પહેલા જ ઓપ્શનમાં આપણને ખ્યાલ આવી ગયો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે 23મો પ્રશ્ન જે છે કે જ્યારે પ્રકાશનું કિરણ ખાલી જગ્યા મુસાફરી કરે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે. ચાલો, પૂર્ણ આંતરિક પરાવર્તનની બેઝિક શરત શું છે કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ. બરાબર, પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં જવું જોઈએ? પાતળા માધ્યમમાં. એટલે કે વધારે વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાંથી ઓછા વક્રી ભવનાંક ધરાવતા માધ્યમ તરફ જવું જોઈએ. તો પહેલા કેસમાં જુઓ, હવામાંથી પાણીમાં જતું હોય તો હવાનો વક્રી ભવનાંક 1 અને પાણીનો 1.33. બરાબર છે, તો એ ઓછાથી વધારે તરફ જાય છે. આપણે ક્યાં જવું જોઈએ? ઘટથી પાતળા, એટલે કે વધારેથી ઓછા તરફ. એટલે આ કેસમાં પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. એવી રીતે બીજા ઓપ્શનમાં હવામાંથી કાચમાં, તો હવા માટે 1, કાચ માટે 1.5. તો આમાં પણ ઓછાથી વધારે તરફ જાય છે, તો આમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. પાણીમાંથી કાચમાં, પાણીનો વક્રી ભવનાંક કેટલો? 1.33. કાચનો કેટલો? 1.5. તો આમાં પણ જોઈ શકીએ કે ઓછાથી વધારે તરફ, એટલે કે પાતળામાંથી ઘટ તરફ જાય છે, તો આમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. એક જ ઓપ્શન વધ્યો, કાચમાંથી પાણીમાં 1.5 અને આ 1.33. એટલે ઘટથી પાતળા માધ્યમ તરફ જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ. એની પછી ડાયમંડ, કાચ અને પાણી ના માધ્યમમાં પ્રકાશનો વેગ નીચેનામાંથી કયા ક્રમ અનુસાર ઘટે છે? હવે જો ક્રમ અનુસાર ઘટે છે એવું પૂછ્યું છે, એટલે સૌથી વધારે પહેલા લખવાનો છે, પછી ઘટતો જવો જોઈએ. એટલે કે ક્રમ જે છે એ સૌથી વધારે પહેલા રાખવાનો છે, સૌથી ઓછો પછી રાખવાનો છે. હવે એક વસ્તુ સમજો કે ડાયમંડ, કાચ અને પાણી એમાં સૌથી વધારે વક્રી ભવનાંક જે છે એ ડાયમંડનો હોય, એની કરતાં ઓછો જે છે કાચનો હોય, અને સૌથી ઓછો જે છે એ પાણીનો હોય. બરાબર, હવે n બરાબર શું થાય? c/v. તો જેનો વક્રી ભવનાંક સૌથી વધારે હશે ત્યાં વેગ સૌથી ઓછો હશે. બરાબર, અને જેનો વક્રી ભવનાંક સૌથી ઓછો હશે ત્યાં વેગ સૌથી વધારે. તો સૌથી ઓછો વેગ જે છે કોનો છે? સૌથી ઓછો વક્રી ભવનાંક કોનો છે? પાણીનો. તો વધારે વેગ શેમાં હશે? પાણીમાં. તો સૌથી પહેલા આપણે પાણી માટે લખશું. બરાબર, પાણીની અંદર પ્રકાશનો વેગ વધારે હશે. બરાબર, એનથી ઓછો જે છે એ ક્યાં હશે? કાચમાં. અને સૌથી વધારે વક્રી ભવનાંક ડાયમંડનો છે, તો એમાં સૌથી ઓછો વેગ હશે. બરાબર, એટલે વીડી. તો પાણી, કાચ અને ડાયમંડ. બરાબર, તો પાણી, કાચ અને ડાયમંડ. ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. બરાબર, ચાલો એની પછી જે છે 25મો પ્રશ્ન. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા. ચાલો, જ્યારે લેન્સની ત્રિજ્યાઓ સમાન હોય ત્યારે કેન્દ્ર લંબાઈનું સૂત્ર જે છે ડાયરેક્ટ F બરાબર R/2(n-1), જ્યાં n એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક. તો R બરાબર શું થશે? 2F(n-1). 2F એટલે કેન્દ્ર લંબાઈ, n 1.5 - 1. બરાબર, તો 1.5 જે છે -1, 1.55 આપ્યો છે. લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.55. તો 2 × 20 એટલે 40, અને આ થશે 0.55. તો 40 × 0.55 કરશું એટલે જવાબ આપણો કેટલો આવશે? 22 સેન્ટીમીટર. બરાબર, ત્રિજ્યા મેળવવાની હતી. એની પછી જે છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ
હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે તો પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ કેટલી હશે? હવે સમજો, આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. પરાવર્તિત માટે પૂછે કે વક્રીભૂત માટે પૂછે, આવૃત્તિ બદલાવાની નથી. એટલે જો આપણે આવૃત્તિ મેળવવી હોય, તરંગ લંબાઈ જે છે આપણને આપેલી છે, કેટલી છે? 589 નેનોમીટર. તો F બરાબર સૂત્ર શું થાય? c/λ. c કેટલું થશે? 3 × 10⁸. લેમ્બડા જે છે કેટલું છે? 589 નેનોમીટર એટલે × 10⁻⁹ તો 3 ભાગ્યા આપણે 589 જે છે એ કરવાનું છે. હવે એમ કેલ્ક્યુલેટર આપણી પાસે હોય જ છે એટલે સીધું સાદુરૂપ આપી દો. જો કોઈ કેસમાં આપણી પાસે કેલ્ક્યુલેટર ન હોય તો આ સાદુરૂપને તમે રાઉન્ડ ઓફ કરીને ઇઝી જે છે એ કરી શકો છો. દાખલા તરીકે આ 3 જે છે બરોબર, એને હું 30 લખું, 30 × 10⁷. બરોબર, એક આપી દઈએ. હવે અહીંયા જે છે આવી રીતે લખું 5.89, 2 પોઈન્ટ એટલે × 10 કેટલી ઘાત થશે? -7. બરાબર, 30 ભાગ્યા 5.89. પણ હજી 30 ને 5.89 વડે ભાંગવું અઘરું પડે તો આપણે શું કરીએ? આને થોડુંક સરળ કરી નાખીએ હજી કે 5.89 જે છે બરોબર છે એને 6 સમજી લઈએ તો 30/6, 6 પંચા જે છે એ 30 થશે. એટલે આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આપણો જવાબ 5 આસપાસ જે છે એ આવશે. બરોબર છે. હવે તમે સમજો, અહીંયા છેદ જે છે એ તમે ઓછો છે અને કેવો લીધો છે? વધારે લીધો છે. એટલે જવાબ જે છે એ સહેજ નાનો આવશે. પણ એટલી તો ખબર પડી ગઈ આપણને કે 5 આજુબાજુ આવશે. અને 10⁻⁷ ઉપર જશે તો +7 +7 કેટલી થઈ જશે? 14. તો 10ની ઘાત કેટલી આવે છે? 14. તો એક તો +14 આવે છે. હવે આ ચારેય ઓપ્શનમાં જુઓ તો અહીંથી જ ખબર પડી ગઈ કે 10ની +14 આવતો હોય એક જ ઓપ્શન છે. એમાંય આગળ આપણે રાઉન્ડ ઓફ કર્યું કે 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે તો ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો, એની પછી જે છે 27મો, માધ્યમમાં પ્રસરતા તરંગો માટે કયો ગુણધર્મ એકબીજાથી સ્વતંત્ર છે? તો માધ્યમ પર આધારિત ન હોય એવો ગુણધર્મ કયો છે? આવૃત્તિ. કારણ કે જ્યારે માધ્યમ બદલાય ત્યારે તરંગનો વેગ બદલાઈ જાય, તરંગ લંબાઈ જે છે એ બદલાઈ જાય. એક જ ગુણધર્મ ન બદલાય, આવૃત્તિ. બરાબર, એટલે ઓપ્શન સી જે છે એ આપણો જવાબ છે. ચાલો, 28, 100π કળા તફાવત માટે ખાલી જગ્યા પથ તફાવત. ચાલો, હવે સમજો, કળા તફાવતનું સરળ અને ગુજરાતી સૂત્ર છે કળા તફાવત એટલે k × પથ તફાવત. હવે કળા તફાવત કેટલો છે? 100π છે. k ની જગ્યાએ શું લખાય? 2π/λ. પથ તફાવત આપણે મેળવવાનો છે. ચાલો, તો સામે પાઈ કેન્સલ, 50 દુ 100 એટલે અહીંયા કેટલા વધ્યા? 50. લેમ્બડા ગુણાકારમાં આવશે તો 50 બરાબર શું થશે? પથ તફાવત. તો પથ તફાવત કેટલો આપણો આવ્યો? 50 એટલે એ જે છે આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી 29મો, જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો દ્રવ-બ્રોગલી તરંગ લંબાઈ. દ્રવ-બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? λ બરાબર h/mv. એટલે કે તરંગ લંબાઈ જે છે એ વેગના વ્યસ્ત સંબંધમાં છે. હવે વેગ વધારો તમે તો તરંગ લંબાઈ જે છે એ શું થશે? ઘટશે. એટલે ઓપ્શન શું આવશે? બી, ઘટશે. ચાલો, એની પછી જે છે એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, પણ પીળો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. હવે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટેની શરત શું છે કે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એની ઉર્જા E એ વર્ક ફંક્શન કરતાં વધારે અથવા એના જેટલી હોવી જોઈએ. આ શરત છે. હવે આપાત પ્રકાશની ઉર્જા E બરાબર આપણે લખી શકીએ HF. ધાતુનું વર્ક ફંક્શન જે છે એને આપણે લખીએ HF0. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ જો પૂરતી હોય,
બરોબર છે, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય. હવે આ રંગોવાળી વાત સમજી લો. બરોબર, જાંબલી, નીલો, વાદળી, લીલો, જાની વાલી, પીળો, નારંગી અને રાતો. બરોબર, આપણે આમ યાદ રાખીએ ને, જાની વાલી, પીનારા. આખો વર્ણપટ સમજો તો સૌથી વધારે તરંગ લંબાઈ રાતા રંગની હોય. એટલે નીચેથી જેમ ઉપર જશો તમે એમ તરંગ લંબાઈ જે છે એ વધે. નીચેથી જેમ ઉપર જઈએ એમ તરંગ લંબાઈ જે છે એ શું થશે? વધશે. એટલે સૌથી વધારે તરંગ લંબાઈ રાતા રંગની હોય, સૌથી ઓછી જાંબલી રંગની. હવે આપણે અહીંયા કામ છે આવૃત્તિનું, કેમ કે આપણે આવૃત્તિના આધારે સમજીએ. તો રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે, તો એની આવૃત્તિ સૌથી ઓછી હશે. એટલે એનો અર્થ એવો થયો કે ઉપરથી નીચે તરફ આવો એમ આવૃત્તિ જે છે એ વધે. એટલે સૌથી ઓછી આવૃત્તિ રાતા રંગની અને સૌથી વધારે આવૃત્તિ કોની હોય? જાંબલી રંગની. હવે શું કીધું છે કે ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય છે. હવે લીલો પ્રકાશ અહીંયા છે, એટલે એનો અર્થ એવો થયો કે લીલા પ્રકાશની આવૃત્તિ પૂરતી છે. બરોબર છે, જેથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. પણ પીળો પ્રકાશ આપાત કરીએ તો નથી થતું, કેમ કે જેમ આપણે ઉપર જઈએ છીએ લીલાથી પીળા તરફ ગયા એમ આવૃત્તિ શું થઈ? ઘટી. એટલે એનો અર્થ એવો થયો કે આપાત પ્રકાશની ઉર્જા ઘટી. બરોબર, કેમ કે ઉપર તરફ જઈએ એમ આવૃત્તિ ઘટે છે, તો પીળા રંગ માટે આવૃત્તિ ઘટી, એ પૂરતી નથી, એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થયું નહીં. ચાલો, તો એનો અર્થ એવો થયો કે ઉપરના એકેય રંગ માટે નહીં થાય. તો હવે બીજા શેની મદદથી કરી શકાય? એટલે કે આપણને જે 4 ઓપ્શન આપ્યા છે એમાં આપણે કયા ઓપ્શન માટે સાચો જવાબ છે કે એની માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થઈ શકે? ચાલો, તો પહેલો જ ઓપ્શન જેવો વાદળી પ્રકાશ છે. તો હવે તમે સમજો કે લીલાથી ઉપરના જેટલા રંગો છે એની માટે નહીં થાય. હવે લીલાથી નીચે આવશું તો આવૃત્તિ વધશે. હવે સીધી વાત છે, લીલાના લીધે થતું હોય તો એનાથી જેની આવૃત્તિ વધારે છે એની માટે તો થાય જ તે. એટલે વાદળી રંગ માટે થશે, નીલા રંગ માટે થશે અને જાંબલી માટે થશે. તો આપણે જોવાનું કે આ ત્રણેય ઓપ્શનમાં ક્યાંય છે. તો પહેલો જ ઓપ્શન વાદળી આપેલો છે. બરોબર, એટલે આપણો જવાબ વાદળી પ્રકાશ આવશે. છતાંય ચેક કરી લઈએ કે બીજા ઓપ્શન શું કામ નહીં આવે. જેમ કે હીટ રેઝ છે, બરોબર છે, ઉષ્મા તરંગો, તો એની ઉર્જા આપણને ખબર છે ખૂબ જ ઓછી હોય, તો એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શરૂ ન કરી શકે. પારરક્ત કિરણો જે છે એની આવૃત્તિ જે છે એ દ્રશ્ય પ્રકાશ કરતાં કેવી હોય? ઓછી હોય. કેમ કે આ સાથે સાથ શેમાં આવે? દ્રશ્ય પ્રકાશમાં. અને એમાંય લીલા કરતાં ઓછી પીળાની છે, એટલે એનાથી નથી ઉત્સર્જન થતું. અને આ સાથે કરતાં ઓછી આવૃત્તિ પારરક્તની હોય, તો એના લીધે નહીં થાય. એવી રીતે રાતો પ્રકાશ, તો રાતા પ્રકાશની આવૃત્તિ તો ઓછી છે, તો એના લીધે નહીં થાય, આપણે વધારે લેવાની છે. બરોબર છે, તો એવો એક જ ઓપ્શન છે વાદળી પ્રકાશ. તો આપણો સાચો જવાબ શું આવશે? વાદળી પ્રકાશ. ચાલો, એની પછી જે છે 31મો પ્રશ્ન કે સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. ચાલો, સીઝિયમની આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવવી હોય, ફાઈ બરાબર સૂત્ર શું થાય? HF0. બરોબર છે. હવે F0 એટલે ફાઈના છેદમાં H. ફાઈ એટલે વર્ક ફંક્શન કેટલું આપ્યું છે? 2.14. ઇલેક્ટ્રોવોલ્ટને આપણે જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણવું પડે, એટલે ગુણી નાખ્યું. અહીંયા પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34. તો આનું આપણે સાદું રૂપ આપશું એટલે આપણો જવાબ જે છે 4.54 × 10⁻14 હર્ટ્ઝ આવશે. બરોબર, એટલે આ આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ મળી ગઈ. હવે 4.54 વાળો એક જ ઓપ્શન છે, તમે જોઈ શકો, પહેલો એ જે છે. બરોબર, તો એ થશે, પણ છતાં આપણે તરંગ લંબાઈ જે છે એ પણ મેળવવાની. જો કે જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ માટે V0 જે છે કેટલું આપેલું છે? 0.60. પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય
તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ મેળવો. ચાલો શું મેળવવાનું છે આપણે? લેમ્ડા. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું આપણી પાસે એક સૂત્ર છે EV0 બરાબર hc/લેમ્ડા માઇનસ ϕ. શું મેળવવાનું છે આપણે? લેમ્ડા. તો આને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ તો hc/લેમ્ડા એઝ ઇટ ઇઝ માઇનસ ϕ આ બાજુ આવશે પ્લસ ϕ. બરાબર. લેમ્ડા આપણે જોઈએ છીએ તો લેમ્ડા ઉપર જશે અને EV0 પ્લસ ϕ છેદમાં આવશે. ચાલો હવે આમાં તમે કિંમત મૂકી દેજો એટલે આપણને લેમ્ડા મળશે. તો લેમ્ડા બરાબર hની કિંમત આપણે મૂકીએ, c જે છે એ મૂકીએ 3 × 10⁸. બરાબર. EV0 હવે તમે અહીંયા જુઓ V0 0.60 ને એમને રાખું તો આ ઇલેક્ટ્રોવોલ્ટમાં થઈ જાય. પછી ϕ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે તો V0 જે છે એ 0.60 વત્તા બરાબર ϕ જે છે કેટલું છે 2.14 અને આ બે મેં શેમાં લખ્યા છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. એટલે કે ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં છે. એને મારે જૂલમાં ફેરવવું હોય તો ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ લે. આ બધાનું તમે સાદુરૂપ આપી દો એટલે લેમ્ડા બરાબર તમને મળશે 454 નેનોમીટર. બરાબર. એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે. ગણતરીમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો 32મો પ્રશ્ન જે છે કે હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષાના એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે અને કુલ ઉર્જા એટલે E એનો ગુણોત્તર કેટલો થશે? હવે એક વસ્તુ સમજો. દાખલા તરીકે હું પહેલી કક્ષા માટે સમજું તો પહેલી કક્ષા માટે કુલ ઉર્જા -13.6 અને ગતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા જેટલી જ હોય પણ ધન હોય. એટલે કોઈ પણ કક્ષા માટે તમે વિચારો કુલ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો સરખા જ હોય, કુલ ઉર્જા ઋણ. એટલે બેયનો ભાગાકાર જે છે એક જ આવવાનો છે. આ માત્ર ઋણ છે એટલે અહીંયા ઋણ સાઇન આવશે. તો જવાબ આપણો શું થશે? 1/-1. બરાબર. -1 એ ખાલી લખી શકાય પણ આ તો ઓપ્શનમાં આપણને એ રીતે આપ્યું છે તો એ રીતે પસંદ કરવાનું. એની પછી 33મો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુની n બરાબર 10મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? ચાલો પહેલાં તો 10મી કક્ષાની ઉર્જા ગોતવી હોય તો સૂત્ર છે -13.6/n² ઇલેક્ટ્રોવોલ્ટ. હવે n એટલે કક્ષાનો ક્રમ કેટલો છે? 10. 10નો વર્ગ શું થશે? 100. તો આને 100 વડે ભાંગો એટલે -0.136 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ 10મી કક્ષાની ઉર્જા થઈ. હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે એટલી જ ઉર્જા બહારથી આપવી પડે એટલે એ પ્લસ કહેવાય. એટલે આપણો જવાબ આવશે +0.136 ઇલેક્ટ્રોવોલ્ટ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો આપણને એવું પૂછ્યું હોત કે 10મી કક્ષાની ઉર્જા કેટલી થાત તો જવાબ -0.136 આવે. આપણને એમ પૂછ્યું છે કે મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે, જે આપણે બહારથી આપવાની એટલે એ ઉર્જા પ્લસ ગણાય. એટલે જવાબ આપણો +0.136 આવશે. એની પછી ઉત્તેજિત અવસ્થામાં રહેલો પરમાણુઓનો સમૂહ ક્ષય પામે ત્યારે રેડિયો એક્ટિવિટીમાં પણ ખબર છે આપણને અને ઇલેક્ટ્રોનની કક્ષાની પણ વાત કરીએ તો ખબર છે કે એ જ્યારે અસ્થાયી અવસ્થામાં હોય તો એ શું પ્રયત્ન કરે? સ્થાયી અવસ્થામાં જવા માટે પ્રયત્ન કરે. અને એની માટે એ શું કરે તો કે વધારે ઉર્જાવાળા સ્થાન પરથી ક્યાં જાય? ઓછી ઉર્જાવાળા સ્થાન પરથી. એટલે કે વધારે ઉર્જાવાળી અવસ્થામાંથી ઓછી ઉર્જાવાળી અવસ્થા તરફ જશે. એટલે સામાન્યતઃ તેઓ ઓછી ઉર્જાવાળા કોઈ પણ ઉર્જા સ્તરમાં જઈ શકે. એટલે પહેલો જ ઓપ્શન જે છે એ આપણને સાચો છે, કારણ કે વધારેથી ઓછી ઉર્જાવાળા તરફ એ સંક્રાંતિ કરતા હોય. બાકીના ઓપ્શન પણ તમે વાંચી શકો છો પણ એ વાંચશો એટલે ખ્યાલ આવશે કે એમાંનો એકેય જવાબ બંધ બેસતો નથી. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 35મો કે હિલિયમનો પરમાણુ દળાંક 4 અને સલ્ફરનો પરમાણુ દળાંક 32 છે તો સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલી થાય? ચાલો સલ્ફરની ત્રિજ્યા અને હિલિયમની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ.
ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર R0, અહીંયા સલ્ફર માટે લખશું. એવી જ રીતે નીચે જે છે એ હિલિયમ માટે લખશું. બરાબર, R0 કેન્સલ. સલ્ફર જે છે એનો પરમાણુ દળાંક કેટલો છે? 32. બરાબર, હિલિયમ જે છે એનો કેટલો થાય? 4. હવે બંને માટે ઘાત સરખી જ છે એટલે આને આવી રીતે લખી શકીએ આપણે ગાણિતિક રીતે. 4 × 32 થશે એટલે 8⁻1/3 ઘાત. હવે 8⁻1/3 ઘાત એટલે 8નું ઘનમૂળ, જે કેટલું થશે? 2. તો હવે સલ્ફરની ત્રિજ્યા જે છે, હિલિયમને આ બાજુ જવા દઈએ RHE ને, તો એની કરતાં કેટલી થઈ ગઈ? બમણી. બરાબર, તો જવાબ આપણો શું આવશે? હિલિયમ કરતાં બમણી થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન, Z બરાબર 2 અને A બરાબર 4 ધરાવતા એક ન્યુક્લિયસની દળ ક્ષતિ Δm આપણને આપેલું છે. દળ ક્ષતિ 0.04 યુનિફાઈડ માસ છે. તો તેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણો. ચાલો, શું ગણવાનું કીધું છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેમ મળે? કુલ ઉર્જાને પરમાણુ ભારાંક વડે ભાંગવું પડે, એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાંગવું પડે. કુલ ઉર્જા કેમ મળે? તો કે Δm × c² કરવાથી એને ભાંગ્યા. હવે ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ જોતો હોય તો Δm × શું કરવું પડે? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એ જે છે એ કેટલો છે? તો કે 4 છે. ચાલો, Δm કેટલું આપેલું છે? 0.04. એને ગુણ્યા 931.5 એના છેદમાં 4. તો હવે આને તમારે સાદુરૂપ આપવું હોય તો આજે 0.04 છે એટલે 4ના છેદમાં 100 લખી શકો. અહીંયા 931.5 એના છેદમાં 4 જે છે એઝ ઇટ ઇઝ. અહીંયા 4 ભાગ્યા 100, 4 કેન્સલ અને 100 વડે ભાંગો એટલે 9.315. હવે 9.315 એની સાથે મેચ થતો જવાબ આપણો આ છે 9.31 મેગા ઇલેક્ટ્રોવોટ. એટલે સી ઓપ્શન આપણો સાચો જવાબ થશે. ચાલો, 37મો, ન્યુક્લિયસના વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈ રહેવાનું કારણ. ચાલો, ન્યુક્લિયસની અંદર કયું બળ લાગે છે? તો કે ન્યુક્લિયર બળ, જેના લીધે પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહી શકે છે. એની પછીનો પ્રશ્ન, પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે કયું વિધાન સાચું? પી પ્રકાર કઈ રીતે બને? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી હોલ મેજોરિટીમાં હોય અને ઇલેક્ટ્રોન જે છે માઇનોરિટીમાં હોય. તો એવો ઓપ્શન ચેક કરીએ. ઇલેક્ટ્રોન મેજોરિટી તો ખોટું છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી, ચાલો આ સાચું લાગે પણ આગળ જોઈએ. વાહકો છે અને પેન્ટાવેલેન્ટ ન હોય, ટ્રાયવેલેન્ટ હોય તો આ પણ ઓપ્શન ખોટો છે. ચાલો, ત્રીજો ઓપ્શન, હોલ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ જે છે ડોપેન્ટ છે. ચાલો, તો આ પણ ખોટો જવાબ છે. હોલ માઇનોરિટી વાહકો હોય પણ પેન્ટાવેલેન્ટ નહીં. કઈ અશુદ્ધિ આવે? ટ્રાયવેલેન્ટ. હવે ચોથો ઓપ્શન જોઈ લઈએ. અને હોલ પણ માઇનોરિટીનો હોય, મેજોરિટી હોય, એટલે આ ઓપ્શનમાં તો બે વાત ખોટી છે. ચોથો ઓપ્શન, હોલ મેજોરિટી વાહકો અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ્સ. તો આ જે છે આપણો સાચો આન્સર છે કે હોલ મેજોરિટી તરીકે હોય અને ટ્રાયવેલેન્ટ છે એ ડોપેન્ટ્સ હોય. બરાબર, ક્લિયર? ચાલો, એની પછીનો પ્રશ્ન, અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 7 × 10⁻12 અને હોલની સંખ્યા ઘનતા 7 × 10⁻12. તો આવા અર્ધવાહકને શું કહેવાય? હવે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય તો એને શુદ્ધ અર્ધવાહક કહેવાય, જેને આપણે અંતર્ગત અથવા ઇન્ટ્રેન્સિક અર્ધવાહક એવું કહીએ છીએ. તો અહીંયા ઓપ્શન આપેલો જ છે સી, અંતર્ગત. એટલે આપણો જવાબ જે છે એ સી આવશે. ચાલો, આ મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન, જો જીઈના એટલે કે જર્મેનિયમના 10⁻13 પરમાણુ દીઠ એક આર્સેનિકના પરમાણુને ઉમેરવામાં આવે તો જીના 1 મોલમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે સમજો 1 મોલમાં કેટલી સંખ્યા હોય? 10⁻23. એક્ઝેક્ટ કહીએ તો 6.022 × 10⁻23. પણ તમે ઓપ્શનમાં જોઈ શકો કે ખાલી ઘાત જ આપેલી છે આપણને
ક્યાંય આંકડા નથી આપેલા એટલે આપણે આને કાઢી નાખીએ કે ટોટલ કેટલા છે પરમાણુઓ જીઈના 1023 એમાં 1013 એક ઉમેરવાનો એટલે ભાગ્યા શું કરવું પડશે 1013 તો જવાબ જે છે એ શું આવશે 13 ઉપર જશે તો 23 - 13 એટલે 1010 બરાબર તો જવાબ જે છે આપણો સી થશે 1010 ચાલો તો મિત્રો આ પેપર નંબર 6 હતું આશા છે કે આપ ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં